मारे जीवतरनी जात्राए जाऊं रे। भव भवना जोतराऊं रे, आज मारे जीवतरनी जात्राए जाऊं रे। भज गोविंदम जय शरणम मम, बाल मुकुंदम जय शरणम मम। આ રહ્યું ધરાય લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। પણ તમે અમને હવેલીએ તો લે આ ક્યાં ગયા? ઓહો હો હો, ધન્ય ધન્ય પ્રભુ। તો નક્કી એ દયાળુ ભક્ત વત્સલ પ્રભુ જ હતા। વર્ષો પછી રાજમહેલમાં વાલનો દરિયો આવ્યો છે। એટલે તમે શું કહેવા માંગો છો? સ્પષ્ટ કહો। અરે માતાજી પધાર્યા છે, માં લક્ષ્મીનો અવતાર મહારાજ। કુંવરીનો જન્મ થયો છે, વધામણા। અરે દાઈમાં શું વધામણા? રાજકુમારની રાહ? અરે હરખનો હેલો પાડો મહારાજ। કુંવર કે કુંવરી શું ફેર પડે છે? છે તો બંને પ્રભુના જ સંતાન ને। पापा पगली भरती आवे, टप टप पगली करती आवे। पापा पगली भरती आवे, रुम जुम करती दीकरी, फेर पुदरड़ी फरती आवे। पापा पगली करती आवे, पापा पगली करती आवे। લો, તમે જેના દર્શન કર્યા તે શ્રી બાલકૃષ્ણલાલજી અને શ્રી બાલ મુકુંદરાયજી સ્વરૂપ ઠાકોરજીની સેવા નિત્ય કરશો તો તમારા સગડા મનોરથ ઠાકોરજી પૂરા કરશે। साचो स्नेही नंद दुलारो, बाकी सब मतलब के यारो। बाकी सब मतलब के यारो, सखीरी मेरो साचो स्नेही नंद दुलारो। તમે જાણો છો આજે શું થયું હતું? શું થયું તું બેનબા? ઠાકોરજીને દૂધનો ભોગ ધરાવ્યો ત્યારે ઠાકોરજી પીતા નહોતા, તો મેં કીધું કે તમે નહીં પીઓ તો હુંય નહીં ખાઉં કે હુંય નહીં પીઉં, તો તરત જ ઠાકોરજી પાત્રનું બધું જ દૂધ આરોગી ગયા। અરે વારે બેન બા, ઠાકોરજી તો હવે તમારું કહ્યું માને છે? એમ કાંઈ ઠાકોરજી થોડા દૂધ પી જાય? તમને મારી વાત ખોટી લાગે છે? જાઓ, નહીં બોલું તમારી સાથે। હા હા, એમ જ થયું હશે। બસ જાઓ, આનંદ કરો। ના ના, આવો તમે ને જુઓ તે મારા હાથે દૂધ આરોગે છે કે નહીં। સાચે જ, ચાલો। શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ। પૂરનું અંધારું ઠારો રે મારા, અંતરનું અંધારું ઠારો રે। ઠાકર મારી પાપણ આવી, આંખ્યું ને અજવાળો રે। પૂરનું અંધારું ઠારો રે। માફી મહારાજ, આપના હુકમથી કુંવરીબાના મહેલ નીચે અમે ચોકી પહેરો કરીએ છીએ ત્યાં। હા, બોલ શું ત્યાં? માફી મહારાજ, પણ ત્યાં રાત્રે રાત્રે શું? હવે જ મોઢામાંથી ફાટને। માફી મહારાજ, પણ રાતે મેળીએથી ઘણીવાર ચોપાટ રમતા હોય ને? અરે પણ ત્યાં તો કુંવરીબાઈ એકલા જ હોય છે, તે કેની સાથે ચોપાટ રમે? ખબર નહીં રાણીમાં, પણ ઘણીવાર રાતે હસવાના અને રમતા હોય, વાતો કરતા હોય એવા અવાજ આવે છે।
તું શું બોલે છે? એની તને ભાન છે? શેના અવાજો આવે છે? માફ કરો મહારાજ, પણ કોઈ પુરુષનો અવાજ. ખબરદાર, જો તને અભયવચન ના આપ્યું હોત ને તો આજ ઘડીએ તારું માથું ધરતી અલગ કરી નાખત. અરે પણ મહારાજ, તેને કંઈક ભ્રમ થયો હશે. આપ તો કુંવરીબાને જાણો છો ને. અરે આ મૂર્ખ કેવી વાત કરે છે? આપણી મીરા જેવી દીકરી ઉપર આવો આરોપ? મહારાજનો હુકમ છે, બંને ચાલો. મહારાજનો હુકમ છે, મહારાજનો હુકમ છે. ચલો 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 ભાઈ, ચલો ચલો. મહારાજનો હુકમ છે. શું હકીકત છે કુંવરીની મેળી પરથી આવતા રમત ગમત અને પરપુરુષના અવાજની? ઓહો, માત્ર આટલી વાત? રાણીમાં, આપને તો હું સદભાગી કહું કે બળભાગી? અરે આપને ત્યાં તો સાક્ષાત મીરાબાઈએ જન્મ લીધો છે. શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી કૃષ્ણ બોલો. અરે તમને જે અવાજો સંભળાય છે ને, એ બીજું કંઈ નથી, કુંવરી પરની શંકા છે. આપણે ત્યાં જે શ્રી બાલકૃષ્ણ લાલજી અને શ્રી બાલ મુકુંદ રાયજી બિરાજમાન છે ને, તે સાક્ષાત લીલાઓ કરે છે. કહો તો જમીન જાયદાદ બધું જ સોનાના પત્રે લખી આપું. શાંત થાઓ દેવદેવા. કહો શું જોઈએ? કહો શું ઓછપ લાગે છે? માં, બાપુ, મને કરિયાવરમાં કંઈ જ ન ખબર. બસ મને મારા ઠાકોરજી આપી દો. અરે દેવદેવા, એ કરતા તો તમે અમારો જીવ માંગ્યો હોત તો બે ધડક આપી દે. નહીં, મને તો ઠાકોરજી જ જોઈએ, નહીં તો હું સાસરે નહીં જાઉં. જો ઠાકોરજીની ઈચ્છા હોય તો ભલે ખુશીથી પધારે, બાકી ઠાકોરજીને હું મારા હાથે નહીં પધરાવું. ભક્તિ કેરું ભાથું લઈને, બાલ મુકુંદજીને સાથે લઈને, સોળ સજી શણગાર કોરી ચાલ્યા રે સંસાર. સોળ સજી શણગાર કોરી ચાલ્યા રે સંસાર. હે પ્રભુ, અમારો કઈ વાગ ગુનો કે અહીં જવા અણસાર આપ્યા? શું આપ મારી સાથે આવવા રાજી નથી? શ્રી જાપીજી ઉચકાયા નહીં, પણ રથની ધરી ભાંગી ગઈ. અનુચરો રથ બદલી શક્યા નહીં, રથ આગળ ચિત્તલની દિશામાં જ જઈ શક્યો નહીં. આખરે એવો શું અપરાધ થયો મારાથી? હે બાલિકે, તું તો ચિત્તલ પહોંચવાના ઉત્સાહમાં ભૂલી ગઈ, પણ મારાથી કેમ ભૂલાય? રાજાને આપેલું વચન. આજથી હું તો અહીં જ બિરાજીશ, જ્યાં બળદની ધૂંસરી છૂટી. હા, તારે ચિત્તલ સાસરે જવું હોય તો ખુશીથી જા, પણ હું હવે અહીંથી તલ ભાર પણ ખસીશ નહીં. પરોઢીએ ડગમગતે પગલે પહોંચું ઠાકર દ્વાર. પરોઢીએ ડગમગતે પગલે પહોંચું ઠાકર દ્વાર. આથમતી સાંજે ઓવારો ઝાલરના જણકાર. જય શ્રી બાલ